આકૃતિના પ્રકારો. તો આકૃતિના પ્રકારોમાં આપણી પાસે છે ચિત્ર આકૃતિ, છૂટાછવાયા બિંદુઓ અથવા વિકર્ણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત અન્ય પરિબળો આધારિત રેખા આકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. તો આ છે આપણા આકૃતિના પ્રકારો. અર્થશાસ્ત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ આપણા નવો મુદ્દો છે, તો એના ઉપર આપણે ચર્ચા કરીશું. હવે ટેકનોલોજીના ઉપયોગની અંદર આપણે એવું કહી શકીએ કે આધુનિક યુગની અંદર ટેકનોલોજીનો યુગ છે. આધુનિક યુગ આપણે આપણા રોજિંદા જીવનની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને આજે આપણે એકબીજા સાથે સંપર્ક રાખવા માટે, ચલચિત્રોની ટિકિટો ખરીદવા માટે, ગીતો સાંભળવા માટે, ડ્રાઇવિંગ કરતી વખતે રસ્તો શોધવા માટે, વસ્તુઓ ખરીદવા માટે કે બિલો ભરવા માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. અને આજે તમે મારો જે આ વિડીયો જોઈ રહ્યા છો એ ટેકનોલોજીનો જ ઉપયોગ છે, જેને આપણે શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કહી શકીએ. અર્થશાસ્ત્ર આપણને જીવન જીવવાની કળા અને વિજ્ઞાન બંને આપે છે અને અર્થશાસ્ત્રમાં જે પરિવર્તન આવતા હોય એનું પરિવર્તનોનું માનવ જીવન પ્રજાએ હંમેશા જોતા રહેવું પડે, નિષ્ણાંતોએ જોતા રહેવું પડે કે જે ચેન્જ આવી રહ્યા છે અર્થશાસ્ત્રની અંદર, એ ચેન્જ, એ પરિવર્તનો આપણે કઈ રીતે જાણી શકીએ. તો ટેકનોલોજીની મદદથી આપણે આ પરિવર્તનો જાણી શકીશું. કોમ્પ્યુટર ટેકનોલોજી વસ્તુ છે કે જેની અંદર આપણે ક્યારેય પણ એનો ઉપયોગ ના જાણતા હોય એવું ના કહી શકાય. આજે ઘરોની અંદર, શાળાઓની અંદર, બધી જ જગ્યાએ આપણને કોમ્પ્યુટર જોવા મળે છે. એટલે કે કોઈ પણ વિદ્યાર્થીઓ ના હોય અર્થશાસ્ત્રનો અભ્યાસી કે એના કોમ્પ્યુટર વિશે ખબર ના હોય. તો કોમ્પ્યુટરના ઉપયોગો પર વાત કરીએ તો પ્રેઝન્ટેશન બનાવવા, તૈયાર કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થશે. જેમ કે તમારે કોઈ સ્લાઇડ બનાવી છે તો તમે પાવર પોઈન્ટની અંદર સ્લાઇડ બનાવીને વસ્તુને તમે પ્રેઝન્ટ કરી શકો છો, તો એને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કહેવામાં આવે. જેમ કે માની લો કે તમારા અંદાજપત્રની કોઈ માહિતી તમારે આપવી છે કે એના માટેની સ્ટડી કરવી છે કે કરાવવી છે, તો તમારે એનો અર્થ, એના ખાતાઓ અને એની જે બીજી વિગતો છે એના જો તમે સ્લાઇડ બનાવીને રજૂઆત કરો તો એ વધારે સારી રીતે તમે કહી શકો. બીજું છે એક્સેલ વર્કશીટ. એક્સેલ વર્કશીટની અંદર આપણે માર્કશીટ તૈયાર કરીશું 10મા ધોરણની, 12મા ધોરણની. એના સિવાય તમારે જુદી જુદી કંપનીઓના જે ડેટા હોય અથવા તો એના જે ભાવતાલ હોય, વસ્તુઓ જે બનાવતા હોય એના ભાવતાલ છે, તો એનું તમે સ્લાઇડ, એની તમે વર્કશીટ બનાવી શકો છો અને એને પણ તમે પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન કરી શકો છો. તો આ રીતે તમે સ્લાઇડ પણ બનાવી શકો છો, એક્સેલ વર્કશીટમાં પણ આંકડાઓ મૂકી શકો છો. આકૃતિ કે આલેખ દોરતી વખતે તેના પ્રયોગો ધ્યાનમાં રાખવા પડે. એટલે કે બજારની અંદર તમને સીધા આલેખ અને આકૃતિઓ તૈયાર મળતા હોય છે, એના ડિઝાઇન, એના પ્રોગ્રામ્સ. તો એ પ્રોગ્રામ્સ તમે ખરીદી તમે ડાયરેક્ટ આકૃતિ કે આલેખ દોરી શકો છો. અભ્યાસ સામગ્રી સાચવવા માટે પણ આપણને ખબર છે કે આજે જો બહાર આપણી બુક્સ પડી રહી હોય તો એને ભેજ લાગી જશે અથવા તો એ ફાટી જશે અને બીજી કોઈ પણ એવી ઘટના બનશે કે જેના કારણે આપણે એનો ઉપયોગ કરી શકીશું નહીં. પણ જો આપણે એને કોમ્પ્યુટરમાં નાખેલી હશે સામગ્રી, તો આપણે આરામથી જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે એને આપણા અનુકૂળ સમયે વાંચી શકીશું. અને છેલ્લું છે અન્ય સાધનો. તો બજારની અંદર અન્ય સાધનોની અંદર SPSS જેવા અન્ય સાધનો મળતા જ હોય છે. એના સિવાય ફ્રી બ્રાઉઝર પર છે, જેમ કે R છે, ફ્રી બ્રાઉઝર, WhatsApp છે. તો એ બધી જ માહિતીનો ઉપયોગ આપણે અન્ય સાધનોમાં કરીએ છીએ.